સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર સયાજીગંજ ખાતે વાકડ સેવા કેન્દ્રમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2026-27 અંગે વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું. સેમિનારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્કમ ટેક્સના નિષ્ણાંત સીએ પાલક પાવાગઢી દ્વારા ઇન્કમ ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત સીએ ફૈઝાન ડભોઈવાલા દ્વારા બજેટમાં રજૂ કરાયેલા જીએસટી સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓપન હાઉસ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સભ્યોએ સક્રિયપૂર્વક ભાગ લીધો હતો. આ સેમિનારમાં અંદાજે 125 જેટલા ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને પ્રોફેશનલ હાજર રહ્યા હતા, જેમણે બજેટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી. આ પ્રસંગે સીજીસીટીસીના પ્રમુખ શ્રી દીપકભાઈ અમીન, સીજીસીટીસી સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ગાંધી, ઉપપ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, ખજાનચી શ્રી મનીષભાઈ શાહ તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, વરિષ્ઠ સભ્યો, હોદ્દેદારો, કાર્યકારી સમિતિના સભ્યો તેમજ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. પ્રોબ્લેમ આવ્યો માય ફ્રેન્ડ્સ કે અહીંયા તમને જે એસટીટી હતો એ આ વર્ષના બજેટમાં ક્યાં નાબૂદ કરવાની વાત હતી, ઘટાડવાની વાત હતી. એસટીટી રાખો તો લોંગ ટર્મ કેપિટલને નાબૂદ કરવાની વાત હતી, કારણ કે સ્ટોક માર્કેટ તો બજેટ પહેલા કે બજેટ પછી સ્ટ્રગલ જ કરી રહ્યું છે, આપણે જોયું. પણ honorable finance minister has increased the rate of STT not on the transaction which I am making, that is purchase sale. He has increased the rate of STT on future and option transactions, equity transaction, and that's the reason જો આપને ખ્યાલ હોય તો બજેટના દિવસે માર્કેટ reacted very negatively, went down by 2300 point and then it recovered. But its sentiment જે હતો એ sentiment બહુ ખરાબ રીતે ઇફેક્ટ થયો, and that's the reason. See, તમે એક બાજુ એક ટેક્સ લગાવેલો છે, જ્યારે તમે ઇન્કમ ટેક્સનો કેપિટલ ગેઇન એક્ઝમ્પ્ટ કર્યો હતો કે લોએસ્ટ રેટની ટેક્સ લગાવતા હતા, હવે તમે આ શોર્ટ ટર્મ કેપિટલ ઉપર 20% લેખે ટેક્સ લગાવો છો. 20% એટલે આપણો ચોથો સ્લેબ થયો, 5, 10, 15 અને 20. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા વાકડ સેવા કેન્દ્ર સયાજીગંજ ખાતે બજેટ વિશ્લેષણ કે જે યુનિયન બજેટ આપણા માનનીય નાના પ્રધાન નિર્મલા સીતારામનજીએ બજેટ સંસદમાં રજૂ કર્યું છે, એના વિશ્લેષણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. એની અંદર નામાંકિત સ્પીકર સીએ પલક પાવાગઢી જે અમદાવાદથી છે, ઇન્કમ ટેક્સમાં જે સુધારા આવ્યા છે એના વિશે માર્ગદર્શન આપશે. તેમજ સીએ ફૈઝાન ડભોઈવાલા કે જેમાં જીએસટીના જે પ્રોવિઝનોમાં ચેન્જીસ આવ્યા છે એના વિશે માર્ગદર્શન પ્રદાન કરશે. મારું સ્પષ્ટ માનવું છે કે પ્રત્યેક નાગરિકે એમને આજે ભારતનું બંધારણ તેમજ બજેટની જાણકારી અવશ્ય હોવી જોઈએ. આની અંદર 125થી વધુ સભ્યો પ્રોગ્રામની અંદર હાજર છે અને પૂરેપૂરા હોલની કેપેસિટી પ્રમાણે, ક્ષમતા પ્રમાણે સંખ્યા ફૂલ છે. મારું નામ દીપકભાઈ પી અમીન, પ્રમુખ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ. મારું નામ સીએ ફૈઝાન ડભોઈવાલા છે, હું વડોદરાથી જ છું. અત્યારે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ કે જે અમારું 7 જિલ્લાઓનું એસોસિએશન છે, એમાં અત્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બી સેવા આપી રહ્યો છું. અને આજે મને મોકો મળ્યો છે કે હું મારી જ એસોસિએશનમાં અમારા જ પ્રોફેશનલ મિત્રોને જીએસટીમાં જે બજેટના ચેન્જીસ આવ્યા છે એના ઉપર સમજણ આપું. ઘણા પ્રોફેશનલ્સને અને ઘણા નોર્મલ ટેક્સ પેયર્સને એવું હોય છે કે ભાઈ હવે જીએસટી આવ્યા પછી તો, કારણ કે દરેક ડિસિઝન જીએસટી કાઉન્સિલ લે છે તો બજેટમાં કંઈ ખાસ આવતું નહીં હોય. પણ જીએસટી કાઉન્સિલ જે છે એ રેકમેન્ડેટરી બોડી છે. એ જે બી કાઉન્સિલની મિટિંગ્સ કરે, એમાં જે બી રેકમેન્ડેશન્સ આપે, એમાં જે કાયદાકીય રેકમેન્ડેશન્સ હોય એ રેકમેન્ડેશન્સને એક્ટમાં લાવવા માટે તો બજેટમાં એને પ્રેઝન્ટ કરવું જ પડે. એટલે આ વર્ષે જે 2026નો ફાઇનાન્સ બિલ જે રજૂ થયો છે એમાં મુખ્ય 5 એવા સેક્શનમાં અમેન્ડમેન્ટ્સ છે જે જીએસટી કાયદામાં કરવામાં આવ્યા છે. અને એના ઇમ્પ્લિકેશન્સ શું થશે, કેવી રીતે થશે, કયા ટાઈપના ટેક્સ પેયર્સ પર થશે, એ અમે આજે અમારા પ્રોફેશનલ મિત્રોને સમજણ આપી છે, જે અમને વિશ્વાસ છે કે બધાને હેલ્પફુલ રહેશે. જે ચેન્જીસ જીએસટીમાં કર્યા છે એ આપણને બધાને ખબર છે કે આપણે ગવર્મેન્ટે જીએસટી 2.0ને જે પ્રપોઝ કર્યો છે અને એમાં મેક્સિમમ ચેન્જીસ જે થયા છે એ જીએસટીના રેટમાં થયા છે. કારણ કે જ્યારે જીએસટીની શરૂઆત થઈ હતી ત્યારે આપણે 80,000 કરોડ પર મંથ કલેક્શનની આસપાસ કરતા હતા, જે હવે 2 લાખ કરોડને ક્રોસ કરી ચૂક્યું છે. એટલે જે વસ્તુઓ 28%ના સ્લેબમાં હતી કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ 12% કે 18%માં હતી
એને નીચે લાઈને 5% કરવામાં આવી છે અને 28નું 18 કરવામાં આવ્યું છે. એટલે એ ચેન્જીસ જે બધા ઇમ્પ્લિમેન્ટ થયા એના રિલેટેડ જે અમુક વસ્તુઓના પ્રોવિઝન્સમાં જે ચેન્જ કરવું પડે કે જે રૂલ્સ કે સર્ક્યુલર્સ થ્રુ ક્લેરિફાય કરવું પડે એ બધું છેલ્લા 3 મહિનામાં 4 મહિનામાં થયું છે, જે સપ્ટેમ્બર 2025માં મિટિંગ હતી એના પછી. એટલે એક સામાન્ય માણસને, કન્ઝ્યુમરને જે એનો ફાયદો થવાનો છે એ હવે લોકો પ્રોબેબલી ફીલ કરતા થશે કે ભાઈ કઈ રીતના વસ્તુઓ 22 સપ્ટેમ્બર 2025 પહેલાં જે ભાવમાં પડતી હતી અને 22 સપ્ટેમ્બર 2025 પછી એ તમને ઇફેક્ટિવલી શું કોસ્ટમાં પડે છે.